બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને પગલે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોના પ્રકોપની શક્યતા વધતી હોય જેને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સજ્જ છે। રાજ્યના તમામ પીએચસી, સીએચસી તથા સરકારી હોસ્પિટલો ખાતે પૂરતી દવાઓનો જથ્થો અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે। વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય પ્રત્યે સતત ચિંતિત રહી દરેક પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પગલાં લે। રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી